તો આ તરફ મહેસાણામાં પણ કડી અને બહુચરાજીમાં કમોસમી વરસાદ પડ્યો। મહેસાણા શહેર સહિતના ગ્રામ્ય પંથકમાં માવઠું પડ્યું। ઉકળાટ બાદ વરસાદને કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી ગઈ, પરંતુ કમોસમી વરસાદથી ખેતીમાં નુકસાનની ભીતિ છે। કમોસમી વરસાદથી ઋતુજન્ય રોગચાળાની દહેશત ફેલાઈ છે। રાજ્યભરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। એ રીતે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં હવામાન વિભાગની જે અનુસાર આગાહી હતી તે મુજબ કમોસમી વરસાદ પડ્યો। દિયોદરના ઓઢા, જાલોજા અને સોની સહિતના ગામોમાં માવઠું પડ્યું છે। કમોસમી વરસાદ થતા લગ્ન આયોજિત કરેલા પરિવારો ચિંતામાં મુકાઈ ગયા છે। ભારે ગરમીના ઉકળાટ વચ્ચે વરસાદ થતા લોકોને રાહત તો મળી છે, પરંતુ લગ્નગાળાનો સમય છે એટલે લોકો પણ ચિંતિત છે। આયોજકોમાં પણ ચિંતા છે, સાથે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છે। તો દ્રશ્યો સાબરકાંઠાથી પણ મળી રહ્યા છે। વડાલી પંથકમાં ગાજવીજ સાથે આજે વરસાદ પડ્યો। ધામડી, વડોઠ સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું। 1 માસ બાદ ફરીથી કમોસમી વરસાદનું આગમન થયું છે। વરસાદના કારણે ગરમીથી તો રાહત મળી છે, પરંતુ ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। આ વર્ષે માવઠા ઉપર માવઠું આવી રહ્યું છે અને ખેડૂતોનો પાક સતત ધોવાઈ રહ્યો છે। માંડ ગત માવઠામાં જે બચેલો પાક હતો, આ માવઠામાં એ પણ ધોવાઈ ગયો તેવો ખેડૂતોનો દાવો છે। સાબરકાંઠાના પોશીનામાંથી દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। કમોસમી વરસાદના પોશીના પંથકમાં ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ થતા સ્થાનિકોએ રાહત અનુભવી છે। પોશીના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો। ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડ્યા તો ક્યાંક ભારે ભરકમ વરસાદ આવ્યો છે આજે। તો દ્રશ્યો પાટણથી પણ મળ્યા। વાતાવરણમાં પલટો આવ્યો। ભારે પવનની સાથે રાધનપુર અને વારાહી પંથકમાં માવઠું પડ્યું। જુવાર સહિતના ખેતીના પાકને નુકસાનીની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે। એમ વાદળો આકાશમાં ઘેરાયા છે, પરંતુ ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે। રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે આવતીકાલે પણ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। જી હા, આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા સાથે આવતીકાલે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। આવતીકાલે કચ્છ અને બનાસકાંઠામાં વરસાદની શક્યતા, તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે હજુ પણ વરસાદ માટે તૈયાર રહેવું પડશે।